પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી, વહાલા સંતો, શ્રીજી મહારાજના લાડીલા હરિભક્તો, વહાલા વાંદરાઓ છે તો ખરા ને થોડા. જય સ્વામિનારાયણ. આજનો દિવસ અનોખો દિવસ છે. કેટલા કેટલા શુભ પ્રસંગો આજે એક સાથે ભેગા થયા છે. નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીના પ્રાગટ્ય દિવસો, શિક્ષાપત્રી આજે પૂર્ણ થઈ અને સ્વયં શ્રી હરિના હસ્તે પૂર્ણ થઈ. ગુરુકુલનો આરંભ વર્ષો પહેલા આજે થયો. લોયાનો શાકોત્સવ 22 તારીખે, આપણે આજે 20 તારીખે પૂરો કરવો છે. અદ્ભુત દિવસ છે. મેં એકવાર કદાચ તમને કહ્યું હતું કે કોઈ પણ ધર્મ અને સંસ્કૃતિને સમજવી હોય તો એનું કેલેન્ડર જોવું. કેલેન્ડર એક કાગળિયા નથી. હર તિથિ આ તારીખ કોઈ ઇતિહાસ લઈને બેઠી છે, કોઈ ઘટના લઈને બેઠી છે. અને જો આપણે સહેજ પણ વિચારશીલ હોઈએ તો ભૂતકાળની એ ઘટનાઓ આપણું ઘડતર કરતી હોય છે. વિચારશીલ હોઈએ તો એ આપણી તિથિઓ, ઉત્સવો આપણી અસ્મિતાને બેઠી કરતી હોય છે. અસ્મિતા એ અહંકાર નથી. ગર્વ અને ગૌરવ બંને વચ્ચેનો ભેદ બહુ પાતળો છે. પૈસા મળે અને છલકાઈ જાય એ ગર્વ કહેવાય, પણ હું ખાનદાન કુળમાં જન્મો છું એવું જે હૃદયમાં ભાન રહે ને એ ગૌરવ કહેવાય. સત્તા મળે અને છલકાઈ જઈએ એ ગર્વ કહેવાય, પણ મહાપુરુષોના ચરણોમાં બેસવાનો મને શુભ અવસર મળ્યો, હું સદભાગી છું, આમ જે સમજવું એ ગૌરવ કહેવાય. અસ્મિતાનો સંબંધ અહંકાર સાથે નથી. અસ્મિતાનો સંબંધ સાત્વિક અહંકાર સાથે છે. આપણે રાજસ, તામસ અહંકાર અને સાત્વિક અહંકારને સમજી લેવા જોઈએ. રાજસ અને તામસ અહંકાર આપણને ઉશૃંખલ બનાવે છે અને સાત્વિક અહંકાર આપણને સત્કર્મમાં વધારે પ્રેરણા આપે છે. અહીંયા યજમાનોના નામ બોલાય છે એ સાત્વિક અહંકારનું સ્વરૂપ છે અને એ સાત્વિક અહંકાર આપણને સારા કામની પ્રેરણા આપે છે. અને એ અહંકાર જો ના હોત તો કદાચ મહાપુરુષોએ પણ સારા કામ કદાચ ના કર્યા હોત, જેને મહાપુરુષો શુભ વાસના કહે છે. એને અહંકાર નથી હોતો. ભક્તો, આખરે તો એમાંથી પણ મુક્ત થવાનું છે, સાત્વિક અહંકારમાંથી. પણ સાત્વિક અહંકાર સર્જનશીલ છે. દાતાઓના અહંકાર વધારવાને નહીં, પણ એના સાત્વિક અહંકારની પુષ્ટિ માટે સાધુ એને ફૂલ આપે છે.
અને જે સાત્વિક અહંકારથી અનેક જાતના સર્જન થાય છે. આપણે નિર્ગુણ થવાની વાત, માયાના ગુણોથી પર થવાની વાત, ક્ષમા કરજો, એ વિરલ વ્યક્તિઓ માટે છે, જન સમાજ માટે નથી. આ વાસ્તવિકતા, ઇટ્સ ધ ફેક્ટ. તો સાત્વિક અહંકાર સર્જનશીલ છે. તમને ખ્યાલ હોય, મારા ભણનારા સાધુ અને સાંખ્યકારિકામાં સદગુણો પણ પ્રકૃતિમાંથી, ધર્મ અને અધર્મ પણ પ્રકૃતિના સર્જનો છે. તમે સાંખ્યકારિકાનું અવલોકન કરજો. અરે વૈરાગ્ય, ઐશ્વર્ય, ધર્મ આ બધા પ્રકૃતિમાંથી સર્જે છે. ભક્તો, અને સ્પષ્ટ કરવા માટે આ ક્યાં ઉપયોગી છે એ સમજવા માટે એક દ્રષ્ટાંત લઈએ. કાષ્ઠ સળગે છે, બરાબર છે, લાકડું સળગે. લાકડું સળગે તો શું થાય? બોલો, શું થાય? પેલા શિયાળાને ટાઢ જાય, બરાબર છે ને? લાકડું સળગે તો શું થાય? ટાઢ જાય. બીજું શું થાય? ધુવાડો થાય. અરે રીંગણાનું શાક થાય. બોલો, લાકડા હળગા સિવાય શાકોત્સવ થોડો થાય? ગેસથી કરો એ વાત જુદી. ધુવાડો થાય પણ લીલા વાપરો તો થાય. આ બધા નૈયાયિકો બેઠા છો, યત્ર ધૂમઃ તત્ર અગ્નિવાળા. આ બધા લાકડા હળગે તો શું થાય? બોલો, ટાઢ જાય, શાક થાય, રોટલા થાય, શાકોત્સવ થાય. લાકડા હળગા સિવાય થોડો થાય? લાકડાનું સળગવું સાત્વિક અહંકાર છે, જે કંઈક ને કંઈક સર્જન કરે છે. પણ એક સમય એવો આવે છે, લાકડું સળગી જાય, અંગાર બચે, અને અંગારમાંથી છેવટે ભસ્મ બચે, લાકડું સમાપ્ત થઈ જાય. એ જ રીતે જો સદગુરુઓનો સહારો હોય અને સમજદારી હોય તો સાત્વિક અહંકારનું કાષ્ટ પણ એની ઉપાદેયતા, ઉપયોગિતા, સાર્થકતા સિદ્ધ કરી અને આખરે એ પણ ખતમ થઈ જાય. ત્યારે આપણે નિર્ગુણ સ્થિતિને પામીએ. તો આપણી અસ્મિતા, આપણા ઉત્સવોમાંથી અસ્મિતા પેદા થાય. આપણા રાષ્ટ્ર ગૌરવ, એને જાણવાથી અસ્મિતા પેદા થાય. આપણી પ્રાચીન ઇતિહાસ ગાથાઓ, શા માટે આપણે કથાઓ કરીએ છીએ, રામ ગાથાઓ ગાઈએ છીએ, કૃષ્ણ ગાથાઓ ગાઈએ છીએ? આ ઇતિહાસ નથી ખાલી. અને હું તો કહું છું, ઇતિહાસ પણ અસ્મિતાને જગાડવા માટે અને ભૂતકાળમાં થયેલી ભૂલોમાંથી પાછા વળવા માટે ઇતિહાસ ઉપાદેય છે, એટલે સ્વીકાર્ય છે. પણ મેં કહ્યું એમ, વિચારશીલ હોય તો, નહીતર ઇતિહાસ લેખનની કોઈ આવશ્યકતા જ નહોતી ને. અને ભારત વર્ષનો ઇતિહાસ આપણને જગાડવા માટેની એટલી સામગ્રી લઈને બેઠો છે કે જેની કોઈ સીમા નથી. ભક્તો, બીજી બધી જ વાત જવા દઈએ, માત્ર એક ઉત્સવ ઉપર કેન્દ્રિત થઈએ તો તમે કેલેન્ડરમાં ઉત્સવો જોજો. ભારત વર્ષમાં જેટલા ઉત્સવો છે, કદાચ વિશ્વની બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. અને એટલું યાદ રાખીએ, જે પ્રજા સુખી ન હોય એ ક્યારેય ઉત્સવ કરી શકે નહીં. ઉત્સવની સાથે સુખ સમૃદ્ધિ જોડાયેલા છે. ઘરમાં બાજરો જ ન હોય તો રોટલા થાય ક્યાંથી? બોલો, રીંગણા લેવાની તેવડ ન હોય તો શાકોત્સવ થાય ક્યાંથી? આ એમનેમ થોડું થાય છે. આ એ બતાવે છે, આટલા ઉત્સવો એ બતાવે છે કે ભારત વર્ષ
સુખ અને સમૃદ્ધિની ટોચ ઉપર હતો. અહીંયા સંગીત એટલું વિકસ્યું, સંગીતકારોનું પોષણ એ સામાન્ય નથી. તમને તો હું શું કહું બીજું, પણ તમને એક ખરેખર એક નાની, તમે નાના પાયે તો નાના પાયા ઉપર તમે સાધુઓને જેમ ધોતિયા ઓઢાડો, રસોઈ આપો, તમે કલાકારોનું પોષણ કરજો. હૃદયથી તમને કહું છું, કલાકારોનું પોષણ કરજો. એટલા માટે કે આપણા હતાશ મનને, નિરાશ મનને સંગીતથી એ તરો તાજા બનાવે છે, એવર ફ્રેશ બનાવે છે. હમણાં હસું કેટલું સરસ થાળનું પદ દેવાનંદ સ્વામીનું બોલો, દિલ ખુશ થઈ જાય. બોલો, એને આપો નહીં તો કાંઈ નહીં, પણ તાલી તો આપો એને. આમ તો તાલી માગવાની ટેવ ભાનુની, હું બહુ ઈચ્છું નહીં. ભાનુ વાત વાતમાં કે કરફ્યુ છે ને તાલી પાડતા નથી. અરે ભાનુ માગેલી તાલી હાવ નકામી કહેવાય. હું સમજે તું, એ તો એની મેળે ઉઠે તો હાર. પણ કલાનું પોષણ કરીએ. પણ બહુ હારા હરિભગત હોય ને એને આ બધું માયાનું, આ બધું માયાવી લાગે, એને કઈ દેખાય જ નહીં. બધું એની દ્રષ્ટિ બહુ ઊંચી થઈ ગઈ હોય. એ તો ખાલી ઘરે જાય ને શ્રીમતીજીના દર્શન થાય ત્યારે જ દ્રષ્ટિ નીચી થાય, ત્યારે બધો એકાંતિક ભાવ ભૂલાઈ જાય. બાકી બધું માયાવી લાગે, સગુણ લાગે, સગુણ નકામું લાગે. આપણે ધર્મના મર્મને સમજીએ. સાચો ધાર્મિક ઉત્સવ વગરનો ન હોય, અને જેના જીવનમાં ઉત્સવ નથી ને એ મળદાલ કહેવાય, ધાર્મિક ના કહેવાય. મિત્રો, ભગવાન સ્વામિનારાયણ એટલે તો ઉત્સવથી ભરેલા ભગવાન, ઉત્સવિયા ભગવાન. બોલો, એવર ફ્રેશ. અને ગજબ કેવા છે, હાલું રીંગણું હાથમાં લીધું ને ઉત્સવ પ્રગટો. બોલો, રીંગણામાંથી ઉત્સવ આવ્યો. બોલો, બીજા બધા ઉત્સવ સમજાય, અન્નકૂટ સમજાય, ઇતિહાસ છે બહુ જૂનો, અન્નકૂટ સમજાય, બીજા સમજાય, ત્રીજા ઉત્સવ. શાકોત્સવ તો મારા મહારાજે આપ્યો, એટલું યાદ રાખીએ. જેનું હૃદય ઉત્સવમય હોય ને એને માટે હર ચીજ નર્તનમય હોય, ઉત્સવમય હોય. ત્યાં સોગીઓ ન હોય, એ ઉદાસ ન હોય. ભગવાન સ્વામિનારાયણનો ધર્મ છે ને પ્રેમથી ભરેલો છે. એટલે આપણે એને આપણી દાર્શનિક ભાષામાં ધર્મ અને ભક્તિનો સંગમ કહીએ. જે ધર્મમાં પ્રેમનો ઉમંગ ના હોય એ ધર્મ ધર્મ નથી. જ્યાં નર્તન ન હોય, સંગીત ન હોય, એ ધર્મ નથી. ધર્મ એ સાચો કે જે આપણને અંદરથી ઉત્સવમય બનાવે. અને જો આપણી વૃત્તિ ઉત્સવમય હશે, ભક્તો, વિપરીત પરિસ્થિતિઓમાં પણ એને આનંદ આવતો હશે. કારણ કે સ્વયં અંદરથી સુંદર છે. એટલે ભગવાન સ્વામિનારાયણ એ ઉત્સવિયા ભગવાન છે. ખાસ કરીને વસંત ઉત્સવ છે, તમને ખ્યાલ હોય કે ના હોય, આ ઉત્સવ ભારત વર્ષમાં આખી વસંત ઋતુ એટલે 2 મહિના ચાલતો. તમે કલ્પના કરો કે તમે એક દિવસ ઉત્સવમાં માંડ ભાગ લઈ શકો છો. એક દિવસ, યુ હેવ નો ટાઈમ, સમય નથી. ત્યારે ભારત વર્ષની પ્રજા 2 મહિના સુધી ઉત્સવ ઉજવે એ શું સૂચવે છે? એ સંતૃપ્ત પ્રજા હતી, એ સંતુષ્ટ પ્રજા હતી, એ આનંદિત પ્રજા હતી. એને રોટલા માટેની જાજી ચિંતાઓ નહોતી, કારણ કે એના કોઠારો અભરે ભર્યા હતા. એ 2 મહિના સુધી ઉત્સવ ઉજવે અને છતાંય એને ત્યાં ધન ધાન્ય ખૂટે નહીં, એટલી સમૃદ્ધ પ્રજા હતી. નહીતર વસંત ઉત્સવ 2 મહિના ચાલે. હોળી વસંતનો ભાગ છે, ચૈત્ર નવમી વસંતનો ભાગ છે, ફૂલડોળ વસંતનો ભાગ છે. મહારાજ મને આજે કોણ કહેતું હતું, ગુરુ કહેતા, ગુરુ કઈ ગયા? ગુરુ અમારે ગુરુ હે, વગર મહેનતે ગુરુ થઈ ગયા છે.
મને કઈ ન આવડે તો કહું ગુરુને પૂછો. હા, ગુરુ થવા માટે હાળા ફાંફા મારે લોકો, બોલો. અને આ સહજ ગુરુ શું રાસ રેમાં છે ને મહારાજ પણ ક્યારે હે પૂનમ આ પૂનમ ભાઈ વરસાદમાં પાણીની કોઈ ખેંચ ન હોય, શરદની તો બાપ મને ખબર છે. આ તો નહોતી ખબર પડી, એ કીધું માટે ગુરુ કહેવાય. હોય ખબર ને કયો એ કઈ ગુરુ કહેવાય? જવા દો હતો. પંચાળાનો રાસ પૂનમે થાય. આ પૂનમે ગુરુ મહા સુધી પૂનમ કે પોષ સુધી? મહા સુધી. ખોટું નથી ને? જોયું હતું ને બરાબર? તો અમારા ગુરુ કહેતે હૈ મહાસુદ પૂનમ. પંચાળાનો રાસ મહાસુદી પૂનમે થયો. ને રાસલીલા વિશે આપણે સાંભળીએ. આખી રાત રાસ આલ્યો અને મહારાજ બંધ કરવાનું નામ ન લે. બ્રહ્માનંદ સ્વામીને મારી નાખ્યા અને આખી રાત તોડાવી નાખ્યા. રાસ પૂરો કરીએ થારો. એક તો મહા મહિનો ટાઈટ તો વાતી જ હોય. અને સંતોને ઉતારા માટે કાંઈ આજના જેવી કાંઈ વ્યવસ્થા નહોતી. ઝૂંપડા બાંધ્યા હતા. ઝૂંપડામાં તો કોઈ હતું નહીં, બધા રાસમાં હતા. અને બ્રહ્માનંદ સ્વામી કોકના કાનમાં કોઈ હશે હળી કરે એવો, એના કાનમાં ઈશારો કર્યો કે આમ તો તું હળિયું કાયમ કરે પણ આ ઝૂંપડી હળગાવ્યા છે. એને ઝૂંપડી હળગાવીને દેકારો દે, હાલો ભાગો ભાગો ઝૂંપડા. આમ પૂર્ણાહુતિ કરાવી, નહીતર આવડા મુકતો નહોતો, બોલો. આ દેશની પ્રજા 2 મહિના સુધી રાસ આ વસંત ઉત્સવ ઉજવે. ફૂલડોળ, હુતાશની, રંગપંચમી, હા વસંત પંચમી, આ બધા આજથી આરંભ થાય. આજે આંબે મોર બેસે, આજ કોયલોના ટવકાર શરૂ થાય. આજ પતઝડ, જે પાનખર હોય ત્યાં નવા પાન આવે. ભક્તો, તમને ખ્યાલ હોય કે ના હોય, વસંત ઉત્સવ અતિ શૃંગારિક ઉત્સવ અને કામદેવનો ઉત્સવ. તમારી સંસારની દ્રષ્ટિએ વસંત એટલે કામ એ ખરેખર નિંદનીય નથી, જો તમે સમજી શકો તો. આ સૃષ્ટિના યજ્ઞને ચાલુ રાખવામાં એ પરમ ઉપયોગી છે, પણ એ મીમાંસામાં આપણે અત્યારે પડતા નથી. મારે એટલું જ કહેવું છે, જે ઉત્સવ વસંત ઉત્સવ કામમય હતો, ભગવાન સ્વામિનારાયણે એમાં શું અનોખી ભાત ભરી કે એ ઉત્સવ રામમય થઈ ગયો. આ ભગવાન સ્વામિનારાયણની કરામત છે. પ્રેમનું આટલું સુંદર ઉર્ધ્વીકરણ એ મહારાજે કર્યું. દુનિયાવી પદાર્થોને પ્રેમ કરે એ તો પાગલ કહેવાય. માયાતીત, નિર્વ્યાજ, નિર્મળ જેનો પ્રેમ હોય એ અદ્ભુત કહેવાય. ભગવાન સ્વામિનારાયણે એ જ ઉર્જાને ફેરવી નાખી, ભક્તિમય બનાવી દીધી. આ ભગવાન સ્વામિનારાયણની હથરોટી છે. એને ખાલી રીંગણા ઉપર જ હથરોટી ના અજમાવી, એને વસંત ઋતુ ઉપર હથરોટી અજમાવી. અને જે વસંત, વિદ્વાનોને ખબર છે, આજે અશોક વૃક્ષની પૂજા થાય, આજે મોરની પૂજા, એટલે આંબાના મોરની પૂજા થાય. અને આ બધા ઉપકરણો એ કામદેવના ઉપકરણો છે. આજે જે ફૂલો ખીલે છે વસંતની અંદર, તમને ખ્યાલ હોય કે ના હોય, કામદેવ પુષ્પ ધનવા છે. ફૂલો એના બાણ છે, એ ફૂલોના બાણથી વીંધે છે. અને કઈ રીતે વીંધે છે જીલજો. કૈસે સમજ ન આયા ગુલોસ ये नजाकत, कैसे समझ में न आई
गुलों से ये नजाकत तीरों से चुभती है, तीरों से चुभती है, हैरान हो गया, नजर उठी जरा तो बेहाल हो गया। गईठिया ना बोलाया બધું, ये तो जवानों की गजल है। कैसे समझ न आई, गईठिया बंद थी गया। बोलो बोलो, कैसे समझ न आई, गुलों से ये नजाकत तीरों से चुभती है, तीरों से चुभती है, हैरान हो गया। ई बाण जेने लागे ने એને રાતે નીંદર નો આવે બોલો। પણ સંસારી સંસારમાં પાગલ થઈ જાય છે। મીરાને રાતે ઊંઘ નથી આવતી, સૂરને રાતે ઊંઘ નથી આવતી, અને મારી પ્રેમ સખી તો આખી રાત हैरान हो गया, આખી રાત જાગે છે। વસંતને મહારાજે બદલાવી નાખ્યો। સંસારીઓ અને ભક્તો એની ક્રિયા લગભગ એક સરખી હોય। પ્રેમને સમજવો હોય ને, અને દૈવી પ્રેમને સમજવો હોય, દિવ્ય પ્રેમને, તો કા પ્રેમ સખીને શરણે જવું પડે, અને કા મુસ્લિમ બિરાદરીના સૂફી સાધુઓને શરણે જવું પડે। એ અલમસ્ત દીવાના હતા। તમને લાગે કે એ કોઈ સંસારી જેવી જ વાત કરી રહ્યા છે, પણ એની સાકી જુદી હોય। સાકીમાં તો સમજો છો ને બધા, બોલો એટલી જ ખબર હોય ને, ભલે ને ભગત હોય, સાંભળ્યું તો હોય ને। એટલે શરાબ પીરસે મઈખાનામાં, એને સાકી કહેવાય। મઈખાના એટલે શરાબખાનું, એની સાકી અલગ છે, એની શરાબ અલગ છે, એના મઈખાના અલગ છે। કોઈ સૂફી જ્યારે સાકી શબ્દ વાપરે ને, ત્યારે ભક્તો સમજવું એ કોઈ જોગી સ્વામી જેવા, યા તો આવા કોઈ સદગુરુની વાત કરે છે, ત્યાં કોઈ સાકીની વાત નથી। સદગુરુ મુર્શિદ એના માટે સાકી છે, અને સદગુરુ શરાબ, શરાબ એટલે શરાબ નથી, એ અમૃત છે। અને મઈખાના એ સાધુના ચરણમાં મંડાયેલી ગોઠડી છે। શબ્દો બધા લાગે છે સંસારના, પણ એનો ઉઠાવ કોઈ અદ્ભુત હોય છે। એટલે પ્રેમને સમજવો હોય તો કા પ્રેમ સખીને શરણે જવું પડે। દિખલા દીદાર પ્યારા મહેબૂબ હૈ હમારા, શું પ્રેમ સખીએ ગાયું છે કીર્તન। બસ રૂપ એક સરખું છે, સ્વરૂપમાં આકાશ પાતાળનું અંતર છે। એક નાશવાનને ઝંખે છે, અને એક શાશ્વતને ઝંખે છે। એક સૂફી નમાજ પઢે, એક મૌલવી નમાજ પઢે, અને એમાં કોઈ એક પ્રેમી એની પ્રિયતમાને મળવા માટે નીકળેલો, અને આણે બરાબર પેલી એની બિછાત પાથરી અને નમાજ શરૂ કરેલી। આ પાગલ દોડતો દોડતો એને ઠેબુ મારતો ગયો અને નીકળી ગયો, અને क्रोध चढ़ो। मैं बंदगी करता हूं, मैं प्रार्थना करता हूं, ये पागल अंधा है, ऐसे ऊपर से जाता है, ठेस लगाता है। क्रोध चढ़ो। થોડીક વાર પછી પેલો પાછો આવ્યો, એટલે મૌલવી એને ઉભો રાખ્યો। कैसा पागल हो, देखता नहीं हो, अंधा हो, मैं प्रार्थना करता हूँ, बंदगी करता हूँ, और मुझे मेरे शरीर पर से पैर रख के जाता हूँ। અને ત્યારે પેલો માણસ ખડખડાટ હસ્યો। એણે એમ કીધું, સાईं, साईं, या तो तू झूठा हो,
या तेरी बंदगी जूठी है। એટલે માળા એક તો ઠેબા મારતો જાય અને પાછો એમ કહે છે તું જૂઠા તેરી બંદગી જૂઠી। तो कि देखो साईं, मैं जिसको चाहता हूं उसको मिलने के लिए जा रहा था, मुझे मालूम ही नहीं है रास्ते में कौन आया और कौन गया, और तुम बंदगी खुदा की करता हो और आज तक मुझको याद करके बैठा हो कि इसने ठेस लगाई उसने ठेस लगाई, तू झूठा हो या तेरी बंदगी झूठी है। मैं मेरी प्रियतमा को प्रेम करता हूं, तुम इतना प्रेम खुदा से नहीं कर सका साईं। एक गुलतान हो। वाला भक्तजनों, आ वसंत ने महाराजे बदलावी नाख्यो। एना फूलडोळ प्रेमનું અદ્ભુત પ્રગટીકરણ છે। એનો રંગોત્સવ મહારાજનો એટલી નિર્મળતા અને પ્રેમથી ભરેલો છે। વાલા ભક્તજનો, વિચાર્યું તું તો કાંઈક અને કહેવાય ગયું કાંઈક। જે વિચાર્યું તું એ તમને થોડું કહી દઉં। શિક્ષાપત્રીનો પ્રાગટ્ય દિન છે, ત્યારે શિક્ષાપત્રીના 2 શ્લોક વિશે 2 શબ્દો કહેવાનું મન થયું। એમાં એક શ્લોક જીલજો। ભાવ્યમ દીનેષુ વત્સલમ વત્સલે। હું ભૂલ કરું એટલે તમારે કરવાની। ભાવ્યમ દીનેષુ વત્સલે। મહારાજે એમ કીધું દિનજનને વિશે દયાવાન થાવ, એક વાત। બીજો જે આજે થોડી વાત કરવી છે, આય દ્રવ્યાનુસારેણ વ્યયો કાર્યો હિ સર્વદા। व्यय कार्यो ही सर्वदा। पंडित लोग मुझ पे हंस रहे हैं, जहां विसर्ग विसर्ग ही रहता है, अह को अह ऐसा कुछ है। व्यय कार्यो ही सर्वदा। दिन जन्ने विषे दयावान थाव। पोतानी आवक होय एटलो खर्च करवो। रूड़ा अक्षरे करीने नामું લખવું અને પોષ્ય વર્ગનું પોષણ કરવું। 200 વર્ષ પહેલા લખાયેલી આ આજ્ઞાઓ આજે અદ્ભુત રીતે સાર્થક થઈ રહી છે। કઈ રીતે? આજની ઇકોનોમી તમે જોઈ રહ્યા છો। અમેરિકા આજ બેહાલ છે। ઇંગ્લેન્ડ એ પણ એવી જ દશા અનુભવી રહ્યું છે। અર્થતંત્ર ઇંગ્લેન્ડનું। ભારત શા માટે ટકી ગયું? એક સ્ટોક બજાર વાળાને છોડીને ભારતને અસર ઓછી થઈ। થઈ ન થઈ એમાં અમારા ગામડામાં તો થઈ જ નહીં। બોલો, મેં એક બાપાને પૂછ્યું, બાપા તમારે સ્ટોકનું કેમ છે? સ્ટોક એટલે સમજો છો ને, શેરને શું કહેવાય? સ્ટોકને। બાપા તમારે સ્ટોકનું કેમ છે? તો મને કહે, હે સ્વામી, તમે માંડવીનો સ્ટોક પૂછો છો કે કપાસનો સ્ટોક પૂછો છો? માંડવી ઉપર ભગવાનની દયા છે, પાક સારો છે એટલે એનો સ્ટોક સારો છે, અને આ બીટી કપાસ કેવો જાય ખબર નથી। વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા માત્ર સ્વામિનારાયણ ભગવાનની નથી, તમામ સ્મૃતિઓનો સાર છે। ભારત વર્ષનું અર્થતંત્ર આના ઉપર નભે છે। આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા। આવક પ્રમાણે ખર્ચ કરવો।
આપણું અર્થતંત્ર બે રીતે સરસ છે. બહુ અમેરિકાની વાહે આપણે દોડવાની જરૂર નથી. વાલા ભક્તજનો, તમે તો આમાંથી બચ્યા છો એટલે મારે જાજુ કહેવાનું હોય નહીં, પણ ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે એ કેટલી અદ્ભુત છે એ કહેવા માંગુ છું. આપણા માટે આવક પ્રમાણે ખર્ચ કરવાની ભગવાને આજ્ઞા કરી, એક. બીજું કે આપણું અર્થતંત્ર પરિવાર ઉપર નિર્ભર કરે છે. એમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં તકલીફો ઊભી થવાની. જ્યાં ફેમિલી નહીં હોય, ફેમિલી વેલ્યુઝ નહીં હોય, ત્યાં મુશ્કેલીઓ ચોક્કસ થશે. આપણી સિસ્ટમ સેવિંગ સિસ્ટમ છે, એટલે બચત સિસ્ટમ છે. મહારાજે ખર્ચ કરવાની ના નથી પાડી, સમજાય છે? ખર્ચ કરો, વ્યય કાર્ય, અને મેળવો અને વાપરી ન શકો તો એના જેવો કોઈ મૂર્ખો ન કહેવાય. મળે તો વાપરવું તો જોઈએ જ, પણ એટલું ધ્યાન રાખવું જોઈએ કે વાપરીએ છીએ તો એટલું છે કે નહીં, એટલું તો ધ્યાન રાખવું પડે ને. આજે મોટા ભાગના પ્રશ્નો તમે જોશો તો ગજા બહારની અપેક્ષાઓ છે. જાત જાતના સાધન આવ્યા એટલે દરેકને એમ છે કે આ સાધન મારા ઘરમાં આવે, મારે આવી કાર હોવી જોઈએ, મારે આવું, કારણ કે પાડોશીના ઘરમાં છે, મારું ટીવી આવું હોવું જોઈએ, મારી આવી સિસ્ટમ હોવી જોઈએ, મારે ફલાણું જોઈએ, ફલાણું જોઈએ. શક્તિ હોય અને સાધન ખરીદો તો ના નથી, પણ ગજા ઉપરાંતની અપેક્ષાઓ પેદા થાય એટલે ભ્રષ્ટાચાર પેદા થાય. ગજા ઉપરાંતની અપેક્ષાઓ પેદા થાય એટલે હરામીપણું પેદા થાય, હકનું છૂટી જાય, અને કેમ હરામનું લેવું એ વાત ઊભી થઈ જાય. આજે જે કંઈ વર્ગ નાનો હોય, આવક ઓછી હોય, પછી દાડ પાડશે, લૂંટફાટ કરશે, ચોરી કરશે, આ બધા જ અનર્થ એ ગજા બારની અપેક્ષાઓમાંથી પેદા થયેલી વસ્તુ છે. આવક પ્રમાણે ખર્ચ કરવો. આવક સારી હોય, સારો બંગલો બાંધો, અને તમારા બંગલા સારા હોય, તમારે આવક સારી હોય, એવું તો અમે ભગવાનને પ્રાર્થના તો કરીએ ને. બોલો, હા, અમારા હરિભક્તો સુખી થાય, અમારા હરિભક્તો લક્ષ્મીવંત થાય. હા, એટલું ખરું, રાતો રાત ન થાય, પણ હરિભક્તો સુખી થાય, પૈસાદાર થાય, એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે ન કરીએ? બોલો. અને શું કામ કરીએ ખબર? તમે હા એમ કુવામાં હોય તો અવડામાં આવે. તમે ઠન ગોપાલ હોય તો હું અમને દેવાના હતા? બોલો. એટલે અમારી પ્રાર્થના નિષ્કામ નથી, સમજાય છે બરાબર? એટલે અમારે છે ને તમારી સાથે આમ પાર્ટનરશિપ ખરી, 90% તમારા ને 10% અમારા. આઈ એમ જોકિંગ. પણ હરિભગત સુખી થાય એ આપે અને આપણે સુખની કામના કરીએ એવું નથી. જોગી સ્વામી જેવા મહાસંત કેવળ કરુણા એ કરી, હરિભગત સુખી થાય, હરિભગત સુખી થાય, બસ. એને કાંઈ જોતું નથી સ્વામીને, એ નિષ્કામ કરુણા છે. પણ આવકથી વધારે ખર્ચ ના કરાય. સેવિંગ સિસ્ટમ, આપણી પાસે બચત હોવી જોઈએ. અને એવી એક માન્યતા છે, આજે કેટલી સાચી છે ખોટી છે એ તો તમારે નિર્ણય કરવાનો છે, પણ એવું કહેવાય છે, એટલે સ્મૃતિકારો એવું માને છે કે બહેનો જેટલી બચત કરી શકે એટલી પુરુષો કરી શકતા. સાચું હશે? આજે ખબર નહીં, બોલો બોલો. આવું હશે? આવું આ ઘણાના ક્રેડિટ કાર્ડ ખાલી થઈ ગયા ને બધા ના પાડે.
પણ એક વખત તમે જોજો, આપણી માતાઓ બહેનોની એ પદ્ધતિ હતી કે એને વાપરવાય તમે આપ્યા હોય ને તો બધા ન વાપરે. એ આજની જેમ નહોતું. આજે જે છે એ અમેરિકાની છાયા છે, ભારતીય છાયા નથી, માટે તકલીફ છે. વાપરવા આપ્યું હોય તોય થોડું બચાવી રાખે, એને પિયરથી મળ્યું હોય ને તોય થોડું સાચવી રાખે. અને મજા તો ત્યારે છે કે પુરુષ મુશ્કેલીમાં આવે અને જ્યારે એના હાંધા ભેળા ન થતા હોય ને ત્યારે એ ઘરેથી સતી નારી વાહામાં હાથ ફેરવીને કહેશે, માટી મૂંઝાતો નહીં, મારી પાસે પડ્યું છે ને વાપરી નાખો. આ ભારતીય સંસ્કૃતિ છે. કચરા ભગતને થયું કે મારે થાળ શેનો કરવો, અને ત્યારે એના ઘરવાળાએ કહ્યું, ભગત મૂંઝાવાય નહીં, આ મારું પરિણાનું પાનેતર પડ્યું છે, જાઓ મોદી ખાને ગીરો મૂકી આવો, 5 રૂપિયા લઈ આવો અને મહારાજને માટે થાળ કરો. આ ભારતીય સિસ્ટમ છે. એટલે બહેનોએ સમજવું જોઈએ. એડવર્ટાઇઝ જોઈને ખરીદી ના કરાય. એ કોઈએ સદાવ્રત નથી બાંધ્યા. 50% સેલ, ઓહો 50%. 2 buy 1 get free, એવું કંઈક આવે. buy 2 1 get free, buy 1 free. હું હાલું ગડબડ થઈ જાય, અંગ્રેજી કાચું ને આપણું. બાય 1 એટલે બાય 1 ને ભાઈ 1. બાય 1 get 1 free. એટલે ત્યાં આપણા મામા માસીના ઘર છે, હાવ ભંગારીયો માલ નાખી દેવાનો હતો, 50% સેલ. છતાં એને એની દુકાન ધમધોકાર હાલે એટલું હોય. તમને મનમાં એમ થાય કે હા આપણે વેપારી પાસેથી લઈ આવ્યા. જાહેરાતો જોઈને ખરીદી ના કરાય. દેખાદેખી જોઈને દેખાદેખીથી ખરીદી ના કરાય. આ ભગવાન સ્વામિનારાયણની અર્થશાસ્ત્રને સંબંધી આજ્ઞાઓનો આ મર્મ છે. માટે હું આજે આને યાદ કરી રહ્યો છું. તમને ફિલોસોફીની બીજી ત્રીજી વાતો આપણે ઘણીવાર કરી છે, પણ તમારી વાસ્તવિક જીવનમાં, તમારા વાસ્તવિક જીવનમાં જેની જરૂરિયાત છે એ કહેવાનું આજ દિલ થયું હતું કે તમારી જરૂરિયાત જોઈને ખરીદો અને મોબાઈલ બંધ રાખો. એટલે અત્યારે ચાલુ છે ને, દેખાદેખીથી નહીં. અને સેવિંગ સિસ્ટમ. બીજું પારિવારિક સિસ્ટમ. આપણે ત્યાં ફેમિલીમાં 7, 8, 10 સભ્ય હોય, એમાં એકાદો હાજો માંદો હોય એટલે શરીરથી કે વ્યવહારથી તો સચવાઈ જાય. બરાબર છે મારી વાત? આપણી ફેમિલી સિસ્ટમ છે. એક વાત મારે તમને ખાસ કહેવી છે. અમારે હમણાં ધર્માચાર્યોની સભા હતી ને, એમાં થયું કે ભાઈ આપણી વસ્તી કંઈક હિન્દુઓની ઘટે છે એવી કંઈક ચર્ચા હતી. તો આ આપણે ઓછા બાળ, જય ગોપાલ, એ હમણાં ઓછું રાખીએ. માનવું હોય તો માનજો, ન માનવું હોય તો કંઈ નહીં. તમે બધાએ સૂત્ર ગોખ્યું છે કે તમારું સૂત્ર, અમે 2 ધર્માચાર્યોએ કીધું એ તમને કહું. તમે 2 તમારા 4. સંભળાય છે બરાબર? શું બોલો બોલો? એટલે તમે ન કહેતા ભાઈ, અમને લાગુ પડે. અમારે 2 નહીં 4 નહીં, અમારે જો આ કેટલાય છે. બોલો હા, અમે જોવો છે ને તમે. બહુ બુદ્ધિશાળી સંત એને કીધું, તમારે 2 ની તો જરૂર જ છે. 4 હોય તો તમને તકલીફ થાય કે 2 નું શું કરવું, એવો પ્રશ્ન તો થાય ને તમને. તો એમણે સરસ રસ્તો કાઢ્યો કે એક આર્મીનો, હમણાં જ બરાબર, અને એક અમારો.
મારી એક ખાસ વાસ્તવિક ભલામણ છે, એક તો રાખશો જ નહીં, એક નહીં જ. એક હોય માંદો હાજો થાય ને તમારા જીવ કેટલા પડીકે બંધાઈ જાય, તમે કહેશો? એનો વિચાર તમે કર્યો? એક હોય અને તમે લાડકો બનાવો એને થાય જ, અને આખરે પ્રસંગ એવો આવે કે એ તમારો ના રહીએ ત્યારે તમે એક ને એ એક, આખું ગણિત ઉડી ગયું. ખેર, મારે સાધુએ મને તમને આવી ભલામણ કરવાની ઈચ્છા નથી, પણ વાસ્તવિકતા છે માટે કહી રહ્યો છું. જે ફેમિલી સ્ટ્રક્ચર છે, હું સમજુ કે બધા એક સાથે આજે ના રહી શકે, ભલે જુદા જુદા ફ્લેટમાં રહેતા હો, પણ પરિવાર એક જેવો રહેતો હોય, સાજે માંદે હચવાય, વ્યવહારથી સચવાય. બીજી મોટામાં મોટી વાત એ છે કે વૃદ્ધ અવસ્થા જ્યારે આવે ત્યારે એને અલાયદી વ્યવસ્થાની જરૂર ના પડે. આપણે ત્યાં માતા પિતાની સેવા કરવી અને પરમ ધર્મ માનવામાં આવ્યો છે. વૃદ્ધાશ્રમો આપણી શરમ છે મિત્રો. આપણા હૈયા વહુકા ને એટલે વૃદ્ધાશ્રમો પેદા થયા છે. આપણી સેવાની વૃત્તિ મરી ગઈ ને એટલે વૃદ્ધાશ્રમો પેદા થયા છે. તો આજના વ્યવસ્થામાં કદાચ કાંઈ ન હોય તો સમથિંગ ઇઝ, શું કહે છે, બેટર ધેન નથિંગ. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. ઠીક છે, પણ ભારતીય પરિવાર પદ્ધતિ, ઇટ્સ નોટ બેઝડ ઓન ઇકોનોમી. ધીસ ફેમિલી સ્ટ્રક્ચર ઇઝ બેઝડ ઓન લવ એન્ડ ડિવોશન એન્ડ ડેડિકેશન. તો પરિવારના સભ્યો એકબીજાને સાચવી લે, જે સિસ્ટમ પશ્ચિમના દેશોમાં નથી. અને જો આપણે આ દેશની અંદર માત્ર ને માત્ર પશ્ચિમનું અનુકરણ કરીશું તો એના જેવા બેહાલ થયા છે આજે. અને દર વર્ષે આવું થતું જ રહે છે, એક સાયકલ ચાલે છે, ત્યાં થતું જ રહે છે. એ મારા દેશમાં ન થાય માટે આ શિક્ષાપત્રીની આજ્ઞાને યાદ અપાવી રહ્યો છું કે આવકથી વધારે ખર્ચ ના કરવો, થોડું તો થોડું સેવિંગ સિસ્ટમ રાખવી કે જ્યારે મુશ્કેલીના સમયમાં તમને કામ લાગે. બીજી વાત, પોષ્ય વર્ગનું પોષણ કરવું અને દીનજનોને વિશે દયાવાન થવું. વાલા ભક્તજનો, જેની જેવી શક્તિ, કોઈ એક વ્યક્તિને સાચવે, કોઈ બે વ્યક્તિને સાચવે, કોઈ 1200 વ્યક્તિને સાચવે. મેં એવા હરિભક્તો જોયા છે જેને આજે કાંઈ કરવાની જરૂર નથી, કે અબજોપતિઓ છે. મેં એમને કહ્યું, કેશુભાઈ છે ફોટડીવાળા, કીધું ભાઈ હવે આવડી મોટી ફેક્ટરીઓ, નાના ભાઈ તો ધામમાં ગયા, હવે આવી મોટી ફેક્ટરીઓ કરીને તમારે શું કામ છે? 3000 ટન સિમેન્ટ પેદા થાય અને રોજનો, એવી ફેક્ટરી ચાલે છે, બાંધકામ. એ કે સ્વામી, હવે જે કરું છું એ મારા માટે નથી કરતો, પણ આની પાછળ 30,000 માણસોને રોજી રોટી મળશે ને માટે કરું છું. શું એની દ્રષ્ટિ છે? 30,000 માણસોને રોજી રોટી મળે માટે કરી રહ્યા છે. કે મારે બેંકની લોન લેવાની જરૂર નથી, ભગવાનની દયા છે, એટલે માથે કોઈ જોખમ નથી. લોન લઉં તો જોખમ છે. માફ કરજો, મારા અમેરિકન મિત્રો બેઠા છે, પણ વધારેમાં વધારે દેવાદાર દેશ હોય તો અમેરિકા. બાપા ખોટું બોલતો હોય તો કહેજો. વધારેમાં વધારે દેવાદાર દેશ હોય તો અમેરિકા. કેમ ડોક્ટર, બરાબર છે? હમણાં આરબ લોકો જો એના પેટ્રોલ ડોલર ખેંચી લે તો અમેરિકાની શું દશા થાય એ તમે કલ્પના ના કરી શકો. બોલો. અને હાલું એવું ઊંધું અર્થશાસ્ત્ર. આપણે ત્યાં કોઈ દેવાળું ફૂંકે ને તો શરમ, મરવા જેવું લાગે. અને અમેરિકનો માળા રોજ ટોપી ઊંધી જ કરી નાખે, રોજ. અને એને શરમે નહીં કાંઈ. બોલો. અને આપણે ધાડું દેવાળું ફૂંકું મરવા જેવું થતું. બોલો. આ આપણી સિસ્ટમ છે.
આપણે અમેરિકામાંથી બીજું ઘણું શીખવા જેવું છે. આ ટોપીઓ ફેરવવાનું શીખવા જેવું નથી. અને આપણા ભાઈઓ જો કાંઈક ત્યાં બચ્યા હોય, બાબા મારું ઓબ્ઝર્વેશન છે, આપણા ભાઈઓ જો ક્યાંક બચ્યા હોય તો અહીંના સંસ્કારોને લીધે એમણે જે ઇકોનોમી પોતાની સેપરેટ એણે કરી એટલે આ રિસેશનમાં બચ્યા. નહીતર આ બધાને ટોપી ફેરવવાનો વારો આવે. શું ભગવાન સ્વામિનારાયણની દિવ્ય આજ્ઞા છે. જે મળ્યું છે એને દિનજનને વિશે દયાવાન થવું. તમને મળે તો તમારી પાછળ જે ચાયલો આવે છે, નાનો છે, એનો હાથ પકડવો જ જોઈએ. પોષ્ય વર્ગનું પોષણ કરવું ને. તમને મારી વાત કેટલી ગળે ઉતરશે મને ખબર નથી, પણ મને જે લાગે છે એ તમને કહું છું. તમે સાધુઓને રસોઈ ન આપો તો કાંઈ નહીં, સાધુઓને ધોતિયા ન ઓઢાડો તો કાંઈ નહીં. તમને આમ સાધુને ખોટું નહીં લાગે ને કહું? ધરાયેલાને કોઈ દી ધરવવા નહીં. વી રસોઈ હોય ક્યાંક ક્યાંક તો બોલો, હવે બધી ખાવા માંડે તો આપણે વહેલા ઉકલી જાય. બોલો, ધરાયેલાને કોઈ દી ધરવવાની. નાના નાના વર્ગો છે જેને આજ મિત્રો મોઢામાં મૂકવાના કોળિયા નથી, શિયાળામાં ઢાંકવાના વસ્ત્ર નથી, બોલો, રહેવાના સરખા ઝૂંપડા નથી. આનો અર્થ એ નથી કે ઝૂંપડપટ્ટીમાં ત્યાગ ભાગ ન હોય. ધારાવીના ગરીબોને મદદ કરવાનું હું ક્યારેય નહીં કહું. એટલા માટે કે ત્યાં જેટલી દાણચોરી ગુંડાગીરી હાલે છે એવી ક્યાંય નથી હાલતી. બોલો, તો એવા ગરીબોની વાત નથી, પણ આજે પણ ગામડાઓમાં એવા ગરીબ લોકો છે દવા નથી લઈ શકતા, એના દીકરા દીકરીઓને ભણાવી નથી શકતા. બીજી વાત, એને હજી બાજુ ઉપર રાખો. મારે કેવું છે, તમારી પાસે 5 માણસ કામ કરતા હોય કે 25 માણસ કામ કરતા હોય તો એનું તમે ધ્યાન રાખો. આ પોષ્ય વર્ગનું પોષણ છે, શિક્ષાપત્રીની આજ્ઞા છે. પોષ્ય વર્ગનું પોષણ કરવું. ભક્તો, મારે કેવું ના જોઈએ, આ છારોડી તો એક પોર્શન છે, એક ભાગ છે. તમને ખ્યાલ હોય કે ના હોય પણ યાદ રાખજો, અહીંયા જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, અને આ જાહેર સભાની મારી વાત છે, જે મા બાપને મહિને 10,000થી ઓછી આવક હોય અને એનો છોકરો અંગ્રેજીમાં હોશિયાર હોય તો એને માટે આના દરવાજા કાયમ ખુલ્લા છે. એટલું યાદ રાખજો. છોકરો અંગ્રેજીમાં પારંગત હોવો જોઈએ અને મહિને 10,000થી ઓછી આવક હોવી જોઈએ. એનો અર્થ એ નથી કાંઈ સીટ એટલી એની લિમિટેડ નહીં હોય, એ અહીંના બજેટને અનુસરીને થશે. પણ આ કેમ્પસ જેને પોષાય છે એને માટે પણ છે, અને નથી પોષાતું અને લાયક છે એને માટે પણ છે. સંસ્કૃત વિશે તો તમે સાંભળો છો એટલે હું કહેતો નથી. મેમનગરની અંદર આટલા બાળકો રૂરલ એરિયાના, આપણે ક્યારે પાછું વળીને આપણો વિચાર નથી કરતા કે આ ગામડાના બાળકો અમદાવાદમાં જો આ રીતનું સ્થાન ના હોય તો કઈ રીતે ભણી શકે. એની ક્યારેક વિચાર તો તમે કરો. આ તો ગુરુદેવનું માંડેલું પરબ છે. એટલું જ નહીં, જે રૂરલ એરિયાના કાર્યો છે, એક બીજી વસંત પંચમીએ પૂજ્ય બાલ સ્વામીની સંમતિ સાથે, અને મને ખાતરી છે કે સાધુ મને ક્યારેય ના નથી પાડતા. ને એટલા માટે કે ગામડાના વિસ્તારમાં સરકારી સહાયતાઓ ના મળતી હોય એવો મિડલ વર્ગ અને એના દીકરા દીકરીઓને ફી ભરવાને વાકે એનો 12મા ધોરણ પછીનો અભ્યાસ અટકતો હોય તો આ આશ્રમના દરવાજા કાયમ ખુલ્લા છે એને મદદ કરવાના. હા, વાસ્તવમાં
ભલે એની આવક 10,000માં ના ગણી શકાય તો 4-5 એકર જમીન હોય, એથી વધારે જમીન ન હોય, પરિશ્રમી હોય અને સરકારી સહાય ના મળે, ડબલ કરવાનો કોઈ અર્થ નથી. એક જગ્યાએથી મળતું હોય તો એને એના કરતાં નથી મળતું, એવો જ મિડલ વર્ગ ત્યાં ગામડાઓમાં આપણી આ જાહેરાત થયેલી છે, અને ખાસ કરીને દીકરીઓ માટે. એમાં દીકરાઓ પણ આવી જાય, અને એવું તમને ખ્યાલ હોય કે ન હોય, ચાલ્યા જ કરતું હોય છે, મૂંગે મોઢે ચાલ્યા કરતું હોય છે. જે કોઠાર સાચવનારા અને અમે બે જ જાણતા હોય, ક્યાંય દવામાં, ક્યાંય ફી ભરવામાં એ થયા જ કરતું હોય. અહીંયા બાપુનગરની અંદર રત્ન કલાકારોને માટે જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે પૂજ્ય બાલસ્વામીએ ઘોષણા કરી હતી કે આવી પરિસ્થિતિમાં કોઈ રત્ન કલાકારને આત્મહત્યા કરવી પડે એ આપણી સમાજની શરમ છે. જો ત્યાંથી આપણને ખબર પડે, ખબર ન હોય તો ના થઈ શકે, એવી મુશ્કેલ પરિસ્થિતિવાળો કોઈ પણ પરિવાર હોય તો આ આશ્રમના દ્વાર એને માટે પણ કાયમ ખુલ્લા છે, કારણ કે મહારાજની આજ્ઞા છે કે આનું પોષણ કરવું. અને ભગવાન સ્વામિનારાયણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વર્ષોથી આ કરી રહ્યા છે. આપણા મનની કેટલીક ભ્રમણાઓ દૂર થવી છે. બધા મોટા મોટા મકાનો દેખાય ને એટલે બધાને એમ લાગે કે ઓહો, અહીં તો એ બધું બાંધી મુઠ્ઠીએ જતું હોય. પણ એટલું નક્કી છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો વિશ્વાસ હતો કે આજે બેઠો છે ને એ કોઈ શુભ સંકલ્પને ક્યારેય અધૂરા રહેવા દેતો નથી. એ કાયમની આ ગુરુકુલની પરંપરા રહી છે. મહારાજે ગમે ત્યારે ગમે એમ કરીને કામ કરે જ રાખ્યું છે. એને માટે કાંઈ ભિખારીઓ થવાની જરૂર નથી. ખેર, તમારો બહુ ટાઈમ લીધો, પણ વર્તમાન સમયે તમારા વ્યવહાર સારા રહે, તમારા સાથોસાથ તમારા હાથ નીચેના વ્યવહાર સારા રહે, સાથોસાથ નાનામાં નાના માણસ સુધી વિકાસના ફળ પહોંચે, એ બહુ જરૂરી છે. આપણા ભાઈઓ સુરત ન ગયા હોત અને ત્યાં હીરા કે બીજા ઉદ્યોગ ન કર્યા હોત તો આપણા અહીંના સ્થાનિક ગામડાઓ, મને આ બાજુની તો ખબર નથી, પણ સૌરાષ્ટ્રમાં જોઉં છું, એક એક ગામડાની કાયા પલટ થઈ છે. ત્યાં સારી વ્યવસ્થાઓ પેદા થઈ છે, ત્યાં સારા ચેકડેમો બંધાણા છે, ત્યાં સારા રસ્તા થયા છે. અરે કોઈ કોઈ ગામ તો આખા ગામમાં એક પણ ઘર એવું ના હોય કે જ્યાં સંડાસ બાથરૂમ ના હોય, આવી વ્યવસ્થા ઊભી થઈ છે. એમને 5 પૈસા મળ્યા અને એમણે પોતાના માદરે વર્તન માટે વાપરા. પરિણામે આજે ગામડા સ્વર્ગમય, અને હોત જ નહીં તો શું થાય? ભગવાન સ્વામિનારાયણ એટલે વાસ્તવિક છે કે માત્ર નારાયણની આરાધના નથી કરાવતા. અરે કોને બેહાડ્યા છે? લક્ષ્મીજીને. લક્ષ્મીનારાયણ દેવ સાથે રાખ્યા. એકલા નરનારાયણ દેવ હોત તો આપણે બદ્રિકાશ્રમ જેવું જ થાત. બોલો, 15 દિવસે માંડ બોરું ખાવા મળે. વાલા ભક્તજનો, આજનો સરસ દિવસ છે. 5 પૈસા મળે ને આપણા જીવનમાં વસંત ખીલે, એ ભગવાનની કૃપા છે. અને આપણે કોઈ નાના ઘરની અંદર આપણે સહાય કરીને વસંત ખીલવશું તો મારો મહારાજ વિશેષ રાજી થશે. વાલા ભક્તો, એક વિચાર મારે તમને કહેવાનો બાકી રહ્યો. મેં કીધું એમ બાલસ્વામી કઈ ના તો પાડતા નથી, અને ઘણા છોકરા આળવિતરા એવા હોય કે મહેમાનની હાજરી માગે એટલે ના પડાય નહીં. ખાલી આનંદ કરું. સરસ અન્નકૂટ સંતોએ, સેવકોએ સરસ અન્નકૂટ સજાવ્યો છે. યજમાનોએ અનેકવિધ સેવાના લાભ લીધા છે. આ દિવસના વિચારે છે કે આ અન્નકૂટનો પ્રથમ પ્રસાદ કોને આપવો.
હમણાં અમારે ધનુર્માસ ગયો, આપણી ઇન્ટરનેશનલ સ્કૂલ, અહીંયા ધર્મવત્સલ સ્વામીએ કથા કરી, ત્યાં સાધુ આશ્રમમાં શ્યામજી ભગતે કથા કરી, મેમનગરમાં પૂજ્યપાદ મહંત સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજીએ કથા કરી. અહીંયા અનેકવિધ આયોજનો અને કથાની સાથોસાથ સેવાના આયોજનો થયા. હોસ્પિટલમાં, કેન્સર હોસ્પિટલમાં, બીજે ત્રીજે. ધર્મવત્સલ સ્વામીનું સરસ માર્ગદર્શન રહ્યું. એટલે વિચાર એ થયો કે આ પ્રસાદ ભગવાનનો જે મેન્ટલી ડિપ્રાઇવ્ડ હોય, બહેરા, મૂંગા, અનાથ, એ બાળકોને ભક્તો પહેલો પ્રસાદ પહોંચે એવો વિચાર થયો. તો અહીંયા કંઈક ધનુર્માસ વખતે ક્યાંક 125 વિદ્યાર્થીઓ વચ્ચે પ્રસાદ લઈને ગયેલા. એ છે કચ્છથી ભક્તો આવ્યા છે, કદાચ લક્ષ્મણભાઈને એ છે અને એ જવાના પણ હશે. તો ત્યાં નવચેતન અંધજન મંડળ છે અને અર્જુનભાઈ વેકરિયા અને બધા સરસ રીતે ચલવે છે. તો જો એ જવાના તરત હોય તો એમની સાથે અથવા સ્પેશિયલ વ્યવસ્થા કરીને પણ આ પ્રસાદ કચ્છમાં નવચેતન અંધજન મંડળને અને અહીંયા અમારે ધર્મવત્સલ સ્વામી કે ભક્તવત્સલ સ્વામી, જે ભંડારી સ્વામી નક્કી કરે એ જગ્યાએ એમને આમાંથી ભરપૂર પ્રસાદ આપવામાં આવે એવી એક હૃદયની ઈચ્છા અહીંયા વ્યક્ત કરું છું. અને મને લાગે છે કે એ સાચો અન્નકૂટ હશે. તો આટલી વાત સાથે મારી વાણીને પૂરી કરું.